हेलो दोस्तों, હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે કેટલાક કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સ અને ડાઉટ્સ છે તે જોવાના છીએ। પહેલો ટોપિક છે માય સ્કૂલ। જ્યારે આપણે આપણી શાળાનું નામ બોલવાનું હોય ત્યારે આપણે બોલતા હોઈએ છીએ કે માય સ્કૂલ નેમ ઇઝ XYZ સ્કૂલ। તો આ રીતે જે આપણે બોલીએ છીએ તે ગ્રામેટિકલી એકદમ સાચું નથી। બીજો જે ટોપિક છે તેમાં આપણે જે વારના નામ બોલીએ છીએ તેમાં બુધવાર માટેનો જે અંગ્રેજી શબ્દ છે તે પણ તેનો ઉચ્ચાર પણ ઘણી જગ્યાએ સાચો જોવા મળતો નથી। તો તેનો ઉચ્ચાર પણ આપણે આ વિડીયોમાં જોઈશું। અને ત્રીજો જે ટોપિક છે તે છે પ્રોનાઉન આઈ, જેનું સામાન્ય રીતે આપણે ગુજરાતી હું એવું કરીએ છીએ। તો આ જે પ્રોનાઉન આઈ છે તે શું કેપિટલ લેટરમાં જ લખાય છે તે પણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। હવે જ્યારે આપણે કહેવાનું હોય કે મારી શાળાનું નામ XYZ છે તો મોટાભાગના લોકો તેનું અંગ્રેજી આ રીતે કરતા હોય છે કે માય સ્કૂલ નેમ ઇઝ XYZ સ્કૂલ। આ રીતે બોલવાથી તેનું અર્થઘટન કંઈક જુદું જ નીચેના ઉદાહરણ મુજબ થાય છે। ઉદાહરણ તરીકે, મારું શાળા નામ XYZ છે અને ઘરે નામ રાજુ છે, એટલે કે ઘરે બધા મને રાજુ કહે છે અને શાળામાં બધા મને XYZ કહે છે, એવું અર્થઘટન થાય છે। એટલે અહીં શાળાનું નામ કહેતા નથી, પરંતુ શાળામાં પોતાનું નામ શું છે તે કહીએ છીએ એવું અર્થઘટન થાય છે। માટે આ વાક્ય ગ્રામેટિકલી એકદમ સાચું નથી। તો સાચી રીતે કઈ રીતે લખાય તે જોઈએ। મારી શાળાનું નામ XYZ છે એમ આપણે કહેવું હોય તો તેના માટે નીચે આપેલા બે કોમન વાક્યોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। પહેલું જે વાક્ય છે તેમાં આપણે ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ એમ કહીને આપણી સ્કૂલનું નામ કહી શકીએ છીએ। જેમ કે ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ XYZ સ્કૂલ। બીજા વાક્યમાં આપણે સ્કૂલ સાથે અપોસ્ટ્રોફી S નો ઉપયોગ કરીને કહી શકીએ છીએ કે માય સ્કૂલ્સ નેમ ઇઝ XYZ સ્કૂલ। તો આ બે રીતે આપણે આપણી શાળાનું નામ કહી શકીએ છીએ। સામાન્ય રીતે નિર્જીવ વસ્તુઓ સાથે અપોસ્ટ્રોફી S નો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ મોડર્ન ઇંગ્લિશમાં સ્કૂલ, કોલેજ, બેંક જેવી સંસ્થાઓ સાથે અપોસ્ટ્રોફી S નો ઉપયોગ કરવામાં આવે છે। હવે બુધવાર માટેનો જે શબ્દ છે તેનો ઉચ્ચાર વેન્સડે એવો થાય છે। હવે લાસ્ટ ટોપિક છે પ્રોનાઉન આઈ। તો જે પ્રોનાઉન આઈ છે તે હંમેશા કેપિટલ લેટરમાં જ લખાય છે। નીચે આપેલા વાક્યો તમે જોઈ શકો છો। પહેલું વાક્ય છે માય ફ્રેન્ડ એન્ડ આઈ આર ગોઈંગ ટુ સ્કૂલ। બીજું વાક્ય છે વાય ડુ આઈ ગેટ
નર્વસ. અને ત્રીજું વાક્ય છે લેટ્સ ગો, આઈ એમ રેડી. આ 3 વાક્યમાં તમે જોઈ શકો છો કે આઈ વાક્યમાં વચ્ચેના સ્થાને આવેલો હોવા છતાં પણ કેપિટલ લેટરમાં જ લખાયેલો છે. આમ પ્રોનાઉન આઈ કોઈ પણ સ્થાને હોય પણ તેને કેપિટલ લેટરમાં જ લખવાની ઇંગ્લિશ રાઇટિંગની એક પ્રણાલી છે. તો હું આશા રાખું છું કે તમારા ડાઉટ્સ ક્લિયર થયા હશે. Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.